નમસ્કાર. 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જે ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારબાદ એક વિરામ આવ્યો છે. પરંતુ હવે આજે એટલે કે 8મી જુલાઈએ વરસાદ ક્યાં ક્યાં પડવાનો છે, કેવી સ્થિતિ રહેવાની છે તેની ઉપર વાત કરવાની છે. એ વાત કરું તો પહેલાં અત્યારે જ્યાં જ્યાં વરસાદ પડી ગયો છે ત્યાં શું સ્થિતિ છે તેની વાત કરી લઉં તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત શહેરમાં જે રીતે 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને સુરત જિલ્લાની વાત કરીએ તો 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તેના કારણે સુરતમાં પૂર આવ્યું હતું વરસાદી પાણીથી. અને અત્યારે જે સ્થિતિ છે ત્યાંની જે ખાડીઓ છે તે મોટાભાગની ફૂલ થવા આવી છે. જનજીવન જે છે તે હવે ધીરે ધીરે થાળે પડી રહ્યું છે. આજે પણ સુરત શહેરમાં અને નવસારીમાં અને વલસાડમાં જે શાળાઓ છે ત્યાં રજા આપી દેવામાં આવી હતી. સાથે સાથે વાત કરીએ ત્યાં શું સ્થિતિ રહી હતી, કેવો વરસાદ પડ્યો હતો તેના તમને અમુક આંકડાઓ આપી દઉં તો સૌથી વધારે જ્યાં વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો પલસાણા તાલુકામાં 18.19 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકની અંદર પડ્યો હતો. સુરત શહેરની વાત કરી દઉં તો સુરત શહેરમાં 14.9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. કામરેજમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો હતો. 17.40 ઇંચ જેટલો વરસાદ કામરેજમાં પડ્યો હતો. સાથે સાથે બીજા જે વિસ્તારો છે જેમ કે જલાલપુર છે નવસારીમાં આવેલું ત્યાં 11.2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સાથે સાથે તેની નીચેનો જે વિસ્તાર છે વલસાડ થઈ ગયો, વાપી થઈ ગયો, ત્યાં પણ એટલો જ વધારે વરસાદ હતો. સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો ત્યાં અમરેલી, ગીર અને જે જૂનાગઢમાં છે ત્યાં ગઈકાલે ખૂબ સારો વરસાદ પડ્યો હતો. ભાવનગર શહેરમાં પણ વરસાદ ખૂબ સારો એવો પડ્યો હતો. પરંતુ આજની હવે શું સ્થિતિ રહેવાની છે તેની વાત કરી લઈએ તે પહેલાં તમે અત્યારે જે આ સ્થિતિ જોઈ રહ્યા છો મેપની ઝૂમ અર્થમાં તે તમને જણાવી દઉં તો 7 તારીખની છે, 12 વાગ્યાની છે. આ એટલા માટે તમને ગઈકાલનો સમય બતાડી રહ્યો છું જેથી ખબર પડે કે આજે શું સ્થિતિ છે. હવે અહીંથી આપણે પ્લે કરી રહ્યા છે અને તમે જે સેન્ટર બન્યું હતું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર જે ખૂબ વધારે સર્ક્યુલેશન બન્યું હતું, વાવાઝોડા જેવી સ્થિતિ હતી, ખૂબ ભારે વરસાદ પડી રહ્યો હતો, તે ધીરે ધીરે સાંજ આવતા એટલે કે 8 તારીખ શરૂ થતાં તે વરસાદનું જે જોર હતું તે ધીરે ધીરે નબળું પડ્યું હતું. અને અત્યારે જ્યારે 8મી જુલાઈ અને 12 વાગ્યાનો સમય છે ત્યારની શું સ્થિતિ છે તમને જોવા મળશે. ધીરે ધીરે જે સ્થિતિ દેખાઈ રહી છે તે અત્યારે 12 વાગ્યાની જે સેટેલાઇટ ઇમેજ દ્વારા સ્થિતિ દેખાઈ રહી છે તેમાં સુરત કે દક્ષિણ ગુજરાતનો કોઈ વિસ્તાર ક્યાંય દેખાઈ નથી રહ્યો. સૌરાષ્ટ્રનો વિસ્તાર પણ ક્યાંય દેખાઈ નથી રહ્યું. તે આખી જે વાવાઝોડું બન્યું હતું બંગાળની ખાડીનું જે પ્રેશર હતું તેના કારણે આ વાવાઝોડું બન્યું હતું. આ બંગાળની ખાડીમાં અહીંથી આખું પ્રેશર બન્યું હતું જેણે આખો આ જે ભારતનો પટ્ટો છે મધ્ય ભારતથી લઈને આખો આ જે મહારાષ્ટ્રનો પટ્ટો ત્યાં આખું જોર બન્યું હતું અને તે હવે ધીરે ધીરે તેની તરફ ખેંચાઈ રહ્યું છે. પણ આપણે વાત કરી લઈએ ગુજરાતની તો તમે જુઓ કે કઈ રીતે 7મી તારીખની સ્થિતિ હતી અને 8મી તારીખમાં શું સ્થિતિ છે. હવે આને વધારે માહિતી જાણવા માટે આપણે હવામાન વિભાગ પાસે જઈએ. હવામાન વિભાગ જે આગાહી આપી રહ્યું છે તે અત્યારે જે છે નવસારી, દાદરાનગર હવેલી અને વલસાડ અને ડાંગ આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં જ ઓરેન્જ એલર્ટ આપી રહ્યું છે. બાકી તમામ વિસ્તારો જે છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી સ્થિતિ કહી છે. ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યથી થોડો હળવો અથવા મધ્યમ વરસાદ જે છે તે ઓરેન્જ એલર્ટમાં આપવામાં આવે છે. હવે આપણે વધારે વાત કરીએ વિંડી દ્વારા સમજવાની કોશિશ કરીએ તો વિંડી દ્વારા પણ એ જ માહિતી આપવામાં આવી રહી છે કે હવે ગુજરાતમાં અને ખાસ કરીને સુરતમાં અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં હળવાથી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ટૂંકમાં જે ભારે વરસાદનું જોખું આવ્યું તેમાં હવે વિરામ આવી ગયો છે. થોડા સમય બાદ એ વરસાદનું જે જોર હતું તે ઘટી જવાનું છે અને તે જે છે ત્યાં જે આખો વિસ્તાર છે ભારતનું ત્યાં અત્યારે આપણને જોર વધારે દેખાઈ રહ્યું છે. પરંતુ સવાલ એ થાય કે શું કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં જ્યાં કોરું ધાકોર રહી ગયું હતું ત્યાં વરસાદ પડશે કે કેમ તેનું આપણે સમજવાની કોશિશ કરીએ તો સામાન્ય રીતે થાય છે એવું કે એક ટફ બને છે, એક સિસ્ટમ બને છે જે દક્ષિણ ભારતથી આવતી મહારાષ્ટ્રમાં અને ત્યાંથી પછી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે છે અને ત્યારથી પછી જે છે તે ઉપરની તરફ જાય છે. એટલે કે આપણે જોયું કે દ્વારકામાં કે પછી તેની ઉપર આવતા કચ્છમાં અને તે તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ પડ્યો નથી. પણ એ સિસ્ટમ જે છે તે આમથી જતી હોય છે. પરંતુ આ વખતે જે આ સિસ્ટમ છે તે અહીંથી આમ બાજુ ફંટાઈ ગઈ છે અને એટલે કે આ જે આખો વિસ્તાર જે છે તે કોરો ધાકોર રહી ગયો છે. હવે આ જે એક સિસ્ટમ બની છે જે રાજસ્થાનમાં બની છે તે હવે ધીરે ધીરે અહીં કચ્છ તરફ આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પણ કચ્છ અને જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં તેમણે હજી વધારે છે રાહ જોવાની જરૂર દેખાઈ રહી છે. આપણે તાપમાન દ્વારા પણ સમજવાની કોશિશ કરીએ કે કેવું તાપમાન અને કેટલું તાપમાન રહેવાનું છે જેના દ્વારા તમને ખબર પડી જશે. સૌથી વધારે જો તમને તાપમાન દેખાતું હોય તો વાવ થરાદમાં દેખાશે. બાકી જે છે તે મહેસાણામાં દેખાવાનું છે. અમદાવાદ કે જ્યાં 42 ડિગ્રી તાપમાન રહેતું હતું ત્યાં મેક્સિમમ તાપમાન 29 ડિગ્રી રહેવાનું છે. સુરતમાં પણ એ જ તાપમાન મિંડી મોડેલ દેખાડી રહ્યું છે.
અને હવે આપણે વાત કરી લઈએ દુનિયાની પણ અમુક દેશોની. તો ચીનની આજુબાજુ એક ખૂબ મોટું ભારે ચક્રવાત જે છે તે સર્જન થઈ ગયું છે ચીન તરફ. ચીનમાં પણ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ચીન અને ઇન્ડોનેશિયાની તરફ જે છે, ફિલિપિન્સની તરફ જે છે, એક ખૂબ મજબૂત એક વાવાઝોડું બન્યું છે, જ્યાં ચીનમાં 149 કિલોમીટર પ્રતિ કલાકની હવાનું જે જોર છે તે એટલું વધારે ત્યાં બની ગયું છે. પણ આપણે વાત કરી રહ્યા હતા ભારતની, તો ભારતમાં તમને દેખાઈ રહ્યું છે કે અત્યારે જે મહારાષ્ટ્રથી લઈને દિલ્હીનો જે આખો પટ્ટો છે ત્યાં ખૂબ વધારે વરસાદનું જોર બન્યું છે. સાથે સાથે દક્ષિણ ભારત, માફ કરજો, પણ આ જે બંગાળનું જે વિસ્તાર છે ત્યાં પણ એટલું જ વધારે જોર બન્યું છે. હવે આપણે ગુજરાતની જે વાત કરી લીધી છે તે મુજબ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ આજ ગુજરાતના અમુક ભાગો જે છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડ્યો છે અને ત્યાં અત્યારે પૂરતો વિરામ વરસાદે લઈ લીધો છે. ટૂંકમાં હજી થોડી વધારે રાહ જોવી પડશે. એ દરમિયાન જે છે તે છૂટોછવાયો વરસાદ, હળવો વરસાદ જે છે તે તમારા વિસ્તારમાં જોવા મળી શકે છે. પણ હવે તમે જણાવો અમને કોમેન્ટમાં તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, કેવો વરસાદ છે, જેના પરથી અમે આગળનો જે આ વાતાવરણ માટેનો વિડીયો બનાવીશું તેમાં તમારી માહિતીને જરૂર એડ કરીશું. આ મામલે તમારી કોમેન્ટ જરૂર કરશો. ધન્યવાદ.